તો ભક્તિ કરવાવાળા તો ઘણા પ્રકારના છે, પણ ભગવાનને ગમે એવી ભાગવતી ભક્તિ એ કઈ કહેવાય કે જેમાં વચ્ચે કોઈ પણ પ્રકારની કન્ડિશન કે કારણ ન હોય. પણ જ્યારે સંપ્રદાયમાં અનેક લોકો જોડાય, બ્રહ્મ સંબંધ દ્વારા દીક્ષિત થાય, તો બધા કંઈ એ પ્રકારના ન હોય. સામાન્યમાં એમ જ વિચારે કે ભાઈ આપણે ભગવાનનું કરીએ ને ભગવાન આપણું કરે. હારી પેટે કારખાનો બધું ચાલે એટલે ઓહો આનંદ આનંદ, ખૂબ દયા છે ભગવાન. પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય જીવ હોય તેનો આ પ્રકારનો જ વ્યવહાર હોય. આવા જીવો ઉપર કૃપા કરવા શ્રી યમુનાજી આપણા સંપ્રદાયમાં ઠાકુરજી સુધી વાત પહોંચાડવાનું કાર્ય આપ કૃપા કરીને કરે છે. એટલે જ કીર્તનોમાં આવે યમુનાજી પરમ દયાલ. પરમ દયાલનો મતલબ શું? કે અજ્ઞાની જીવ હોય કે જેને આ પણ જ્ઞાન ન હોય કે હું કોના શરણે આવ્યો છું, મેં ક્યાં સમર્પણ કર્યું છે, મેં કોમના ચરણમાં તુલસી સમર્પી છે, એનું પણ જેને જ્ઞાન ન હોય ને માત્ર દેખાતા લૌકિકનું જ બધું માંગતો હોય, આવા જીવ ઉપર પણ દયા કરીને એની પણ ઈચ્છાઓ પૂર્ણ કરે ને, એ કોણ છે? એ આપણા શ્રી યમુનાજી છે. તો શ્રી યમુનાજીનો વિશેષ મહત્વ, મહાત્મ્ય એ આપણા પુષ્ટિ માર્ગમાં એટલે જ છે કે તૃતીય કોટીનો જીવ કે જે માત્ર સંસારમાં જ પડ્યો છે, એના પણ ઈચ્છાઓ પૂર્ણ કરીને ઠાકુરજી સુધી લાવવાનું કાર્ય જો કોઈ કરે છે તો એ શ્રી યમુનાજી કરે છે. યમુનાજીના પદમાં જે વર્ણન આવે છે, બ્રહ્મ સંબંધ જબ હોતયા જીવ કો તબ હી ઇનકી ભુજા વામ ફરકે. જ્યારે જીવાત્માને બ્રહ્મ સંબંધ થાય તો વામ ભુજા એટલે ડાબો પડખો, આ ડાબો બાહ હોય નહીં. બ્રહ્મ સંબંધ જબ હોતયા જીવ કો તબ ही इनकी भुजा वाम फरके. स्त्रीनो डाबो अंग फड़के ने ए शुभ मनाय, पुरुषनो जमणो अंग फड़के ए शुभ मनाय. एवी लोकवायका छे. બધા વખતે એવું થાય એવું જરૂરી નથી, હો, સમજી લેજો. ઈ લોકવાયકાને આપણા કવિ કીર્તનકારોએ કીર્તનમાં ગ્રહણ કર્યું છે કે ભાઈ પ્રસન્નતા કઈ રીતે દેખાય કે ડાબો અંગ ફડકે એટલે ભાઈ હવે કંઈક ને કંઈક કોઈ ને કોઈ જીવ પ્રભુના શરણે આવી રહ્યો છે તો જ ડાબો અંગ ફડકે, નકર ન ફડકે. દોર કર જો સોર કર જાય પિયસું કહે. દોડીને શ્રી ઠાકોરજીને કહે કે ભાઈ એક જીવ શરણે આવી રહ્યો છે, એક આપના ચરણમાં આવી રહ્યો છે. આ કાર્ય શ્રી યમુનાજીનું છે. મારું કહેવાનું તાત્પર્ય આટલી બધી અમે હમણાં લાંબી લાંબી ચર્ચા કરી, એના પાછળનું રીઝન શું, કારણ શું? કે ભાઈ તમે યમુના પાન કરવા તો આવી જાઓ, પછી નામ કોઈ દી લ્યો છો? નામ લેવું નહીં, ખાલી પાન કરવું. પાન કરીને વિનંતી કરે કે અમારું બધું સારાવાનું કરજો. યમુનાજી કે અમારું નામ તો લ્યો, નામ લેવું નહીં. જો આ સંસારનો પણ એક નિયમ છે કે કોઈની પાસે તમારે કામ કઢાવવું હોય તો એનું સારું બોલો કે ખરાબ બોલો. જે છે સ્પષ્ટ સાદી ભાષામાં સમજાવું છું તમને સમજવા માટે. કોઈને પણ જઈને બે વખાણ કરશો ને, જોજો તરત રાજી થઈ જાય. હા બોલ ભાઈ, તારે શું કામ છે, તું કે કરી દઈએ, એમાં શું છે? આ એક લોક વ્યવહાર છે કે નહીં? પણ જો જઈને એની સામે એનું જ જો સારું ન બોલો કે કંઈ બોલો જ નહીં તો તમને ધાર્યું પરિણામ મળે નહીં. આપણે આ સરકારી ઓફિસમાં સાહેબ કયો એટલે રાજી. કહેવાનો તાત્પર્ય
જેમ લોક વ્યવહારમાં કોઈના વખાણ કરો, કોઈનું સારું બોલો તો આપણને પરિણામ મળે, એમ અલૌકિક વિભાગમાં પણ સ્તુતિ, વિજ્ઞપ્તિ, વખાણ, નામ, આ બધા આપણને એ આપણા જે ઈષ્ટ હોય એની સાથે જોડે છે. આપણા વૈષ્ણવની સ્થિતિ આજ કેવી છે? હજારોની તાદાદમાં બ્રહ્મ સંબંધ લઈ રહ્યા છે. અમે પછી વલ્લભકુલના વિવિધ બાળકો અનેક સ્થળે પધારે, વૈષ્ણવ વિનંતી કરે, ભાઈ અમારે બ્રહ્મ સંબંધ લેવું છે. બાલક આજ્ઞા આપે ને જોડાય છે. જોડાયા પછીની સ્થિતિ શું? તો આપણામાં બે પ્રકારની સેવા છે, એક નામાત્મિકા, એક સ્વરૂપાત્મિકા. સ્વરૂપ સેવા એ થોડોક સાધના અને કષ્ટ સાધ્ય કાર્ય છે. નામ સેવા એ થોડુંક સહેલું છે. હવે સ્થિતિ એવી બને, સ્વરૂપ સેવા કે એ અમારાથી ન થાય, નામ સેવા કે અમારે કામ ઘણા હોય, તો ભાઈ તું આ કંઠી પહેરીને શું કરવા, તારે ઈરાદો શું છે એ બોલ. પ્રિયજનો, નામ એવું છે કે એ જો બોલાતું રહીએ તો કંઈક કંઈક ભક્તિ રૂપી ફલ જીવાત્માના જીવનમાં મળતું જ રહે છે. શ્રીમદ ભાગવત બતાડે છે, શ્રીમદ ભાગવતના 6 સ્કંધનો 1 થી 3 અધ્યાય, એ 3 અધ્યાય અજામિલ વાળા છે. અજામિલ એટલે મહાદુષ્ટ હતો, મહાદુષ્ટ, પાપ કર્મ જ કરતો, કોઈ દી પુણ્ય કર્મ નતા કર્યા. શ્રી મહાપ્રભુજી પણ કૃષ્ણાશ્રયમાં આજ્ઞા કરે છે, અજામિલાદિ દોષાણામ નાશકો અનુભવે સ્થિત. અજામિલ જેવા મહાદુષ્ટના દોષોનો પણ નાશ સ્પષ્ટપણે શાસ્ત્રોમાં દેખાય છે. અને અજામિલ દ્વારા ભૂલથી ભગવાનનું નામ નીકળી ગયું. શાસ્ત્ર બતાવે છે, પતિતઃ સ્ખલિતો ભગ્નઃ સંદષ્ટ તપ્ત આહત હરિરીત્યવશેનાહ પુમાન્નારહતિ યાતનામ. પતિતઃ, જો ઘણી વાર આપણે ગોથું ખાઈ જઈએ ને તો લોકો આજકાલ બધા આમ કે હે માં, એ મમ્મી આમ બોલતા હોય, પડી જાય તો જેને માતા ગમતી હોય બોલ્યો. જૂના સમયમાં લાગે કે પડી જાય તો ઓય માં એમ નીકળી જાય, માનું નામ નીકળે. ધાર્મિક વ્યક્તિ હોય શું બોલે, એ ભગવાન. તો હવે કઈ એને ભક્તિ નથી કરવી, પણ ડર લાગ્યો છે કે મને વધારે હાનિ ન પહોંચે એટલે મોઢાથી ભગવાનનું નામ નીકળી ગયું ભૂલથી. પતિતઃ સ્ખલિતો, લપસે ને ભગવાનનું નામ નીકળે. ભગ્ન, ક્યાંકથી પડે ને ત્યારે ભગવાનનું નામ. સંદષ્ટ, કોઈ સર્પ દંશ દીએ કે કોઈ પશુ પક્ષી કોઈ મારે, આ તે કોઈ પણ સ્થિતિ. તપ્ત, દાજી જાય. આહત, ક્યાંક માર ખાવી પડે કે મારવું પડે. હરિ ઇતિ અવશ્ય ના આપી, જો અવશ સ્થિતિમાં, ભક્તિની સ્થિતિ નથી, કોઈને કોઈ એવું કારણ બન્યો છે કે જેના કારણે મોઢાથી નીકળે. હરિ ઇતિ અવશ્ય ન આહ પુમાન નારહતિ યાતનામ, જેના મુખથી કોઈ પણ સ્થિતિમાં ભગવાનનું નામ નીકળે છે તો એની યાતના તકલીફ હોય ને એમાં કમી થઈ જાય છે, બહુ લાંબી તકલીફ પડતી નથી. વિચાર કરો વૈષ્ણવ, શ્રીમદ ભાગવત બતાડે છે કે ભગવદ નામનો આટલો મહાત્મ્ય છે, છતાં આપણા વૈષ્ણવની એવી સ્થિતિ છે કે બ્રહ્મ સંબંધ પછી એક યમનાષ્ટક કરવા તૈયાર નથી. પ્રસાદ લેવું કે હા, યમનાપાત કે હા, કંઠી ચરણામૃત બધું ધારણ કરશું, ઘરે જઈને પોતનું, એમ ન ચાલે. તમે વૈષ્ણવ છો, બ્રહ્મ સંબંધ ગ્રહણ કર્યો છે, ગળામાં કંઠી પહેરવી જોઈએ, પ્રાતઃ સ્નાન કરીને ચરણામૃત લેવું જોઈએ, એક યમનાષ્ટકનો પાઠ કરવું જોઈએ. જો સેવાનો બધી અનુકૂળતા સાનુકૂળતા હોય તો ભગવત સેવા કરવી જોઈએ.
પ્રિય વૈષ્ણવજનો, મર્યાદા માર્ગમાં પણ કૃષ્ણ વિરાજમાન છે, અન્ય પૂજાના મંદિરોમાં પણ કૃષ્ણ છે, પણ ત્યાં એ બધી જગ્યાએ પ્રતીક રૂપે બિરાજે છે, રિપ્રેઝેન્ટેટિવ થઈને બિરાજે છે. ત્યારે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર જે તમને સ્વરૂપ મૂર્તિ પધરાવવામાં આવે પુષ્ટ કરીને, એ ભાગવતના શ્લોક અને પ્રમાણ અનુસાર સાક્ષાત ભગવદ લીલામાં વિરાજમાન કૃષ્ણ, આપણા હૃદયમાં અંતર્યામી રૂપે વિરાજમાન કૃષ્ણ, શ્રી મહાપ્રભુજીના હૃદયમાં અંતર્યામી વિરાજમાન કૃષ્ણ, એને જ તો અમે આ મૂર્તિમાં પધરાવીએ છીએ કે આ જીવનો ઉદ્ધાર કરો. જોજો, આપણા પ્રભુ એક જ ચીજથી બંધાયેલા છે. પુષ્ટિ પ્રભુ ભક્તિથી બંધાયેલા છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે, એનમ જીવમ ઉદ્ધરિષ્યામી. જેમને લક્ષ્મીજી પત્ની, હજારો ગોપિકાઓ જેમની સેવા કરે, શેષની શૈયામાં પોઢ્યા છે, જેમને કોઈનાથી કોઈ આશા નથી, આવા સ્વરૂપે તમારા ઘરમાં એક ખાનો તમે રાખો, એમાં બિરાજવાની જરૂર શું છે? મહેલ પડ્યા છે, શું કામ તમારા ખાનામાં આવીને બિરાજે? પણ આપ એટલા દયાળુ છે, કૃપાળુ છે. શ્રી મહાપ્રભુજી કહે છે, જો સેવા કરવા માટે પધરાવો તો હું આ જીવનો ઉદ્ધાર કરીશ, એ વિચાર કરીને એક ખાનામાં પણ પધારીને બિરાજે છે. એવા આપણા દયાળુ છે આપણા પ્રભુ. પ્રિયજનો, પ્રથમ કર્તવ્ય તો વૈષ્ણવનો છે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં વિરાજમાન શ્રી ગોવર્ધનનાથજી સ્વરૂપ શ્રી ઠાકુરજીની સેવા કરવી. એ ન થાય તો બીજો પ્રકાર એ છે ભગવદ નામનો, અને તેમાં આપણો મોટો સહારો. હું તો ખાસ યુવાનોને કહીશ, કંઈ પણ સ્થિતિ હોય, ધંધો ન ચાલે, નોકરી ન લાગે, કોઈ પણ સ્થિતિ હોય, અષ્ટાક્ષર ને સાધો. અષ્ટાક્ષર એટલે શ્રી કૃષ્ણ શરણમ મમ. એકવાર પાછળ પડીને જુઓ. સવારના ન કરી શકો તો વાંધો નહીં, સાંજે ઓલા મોબાઈલમાં ને ટીવીમાં ને ટાઈમ બીતાવો, એના કરતા અડધી કલાક બેસીને અષ્ટાક્ષરની માળા કરો, હાથ પગ ધોઈને, આમ જલ નાખીને શુદ્ધ થઈ જવાનું. કંઈ કરશો નહીં તો આ દુનિયામાં પણ કર્યા વિના કંઈ મળતું નથી. यदि लौकिकમાં પણ કોઈ મહેનત કે પ્રયત્ન ન કરો તો કંઈ મળતું નથી, તો અલૌકિકમાં તમે કેમ ધારી લ્યો કે આપણે હાથ ઉપર હાથ ધરીને બેસીને ભગવાન બધું દઈ દે? ન થાય એવી રીતે. કંઈક તો કરવું જ પડે. સાધના વિના કંઈ મળતું નથી વૈષ્ણવજનો. સાધના તો કરવી જ પડે. અને પુષ્ટિ માર્ગીય સાધના શું છે? સ્વરૂપ સેવા અને નામ સેવા. નામ ખૂબ લેતા જાઓ. હું આજે આ વાત એટલે કહી રહ્યો છું, તૈયાર બધું મળે ને એ લેવા તૈયાર. આજકાલ હવે ભોજન બોલો, સીધો ઘરે ન જમવું હોય એટલે સીધો ઓર્ડર દઈને મંગાવી લઈએ. હવે આજકાલ કોઈને ઓલા વેલણ ચલાવવામાં કંટાળો આવે. શું થાય? કોણ ચલાવે કે હાથ દુખે અમારે. હસ્તમેળાપ કરે ત્યારે કે પતિ પરમેશ્વર, પણ જ્યારે પરમેશ્વરને જમાડવો હોય ત્યારે હાથ દુખવા લાગે. કરવું શું બોલો? આદત જ તૈયાર બધું આવો ને ખાઈ લ્યો, વાત પૂરી. આવું ધર્મ માર્ગમાં ન હોય. ધર્મ માર્ગમાં સાધના કરવી પડે. એક પાક્કી વાત માનજો. પછી એનો હું માનું છું પ્રમાણ નાનો મોટો હોઈ શકે, કોઈ વધારે સમય આપી શકે, કોઈ ઓછો, પણ કર્યા વિના કંઈ નથી મળતું વૈષ્ણવ. કંઈક કરો. આવો સાવ પશુવત જીવન, માત્ર સૂવું, જાગવું, પોતાને સજાવવા, ધંધામાં જવું, કમાવીને લાવવું ને ખાવું, આ પરંપરા પશુ પક્ષી અને પ્રત્યેક નાનો મોટો જીવ, આસુરી જીવો સુધી બધા પ્રવૃત્તિ કરે છે. કોણ નથી કરતું? આપણે ધર્મ માર્ગના અધિકારી છીએ. ઉદ્ધારના માર્ગના આપણે અધિકારી છીએ. એની નિશાની શું છે? કે જેના જીવનમાં લૌકિક જીવનની સાથે સ્વધર્મની સાધના જોડાયેલી હોય, ત્યારે સમજવાનું કે તમારું સાદા જીવન કરતા અલગ જીવન છે. નકર સરખું છે, કંઈ ફરક નથી. એટલે કંઈક ભગવત નામ લેતા જાઓ.
હું ઘણીવાર કહું કે હમણાં પ્રસાદ વિનાના ને ભીતર વિનાના મનોરથ કરો ને તો જો આટલી સંખ્યા ન દેખાય. ચેલેન્જ છે અમારું. બોલો, એકવાર એમ લખી દો પત્રિકામાં કે પ્રસાદનું આયોજન રાખેલ નથી, એટલે 100 જણા ભેગા થાય ને તો ભાગ્યમાં જો સગા વલાય નહીં આવે. જો એ કે જમવાનું તો રાખ્યું નથી, ત્યાં શું કરે? તો ખાલી આ કઈ જમણવાર નથી, એ લઈને તમે જો ઘરે જાઓ, કંઈક કરતા થાઓ, તો ધર્મ માર્ગ ઉપર દિવસે દિવસે તમે એક એક પગથિયો ચઢવા લાગો. પણ કંઈ ન કરો તો ત્યાં ને ત્યાં એક સરખા એમને એમ જીવન જીવવું. કહેવાનો તાત્પર્ય વૈષ્ણવજનો, તમે પુષ્ટિ માર્ગી છો, કંઈક ને કંઈક કરતા રહેવું જોઈએ. ખાલી ન બેસાય, તાપ રખાય કે ભાઈ હું કંઈક આગળ વધું. આ પ્રકારનું આપણું જીવન હોવું જોઈએ. મનોરથી પરિવાર ખૂબ જ નિર્દોષ અને ખૂબ ભાવવાળા છે. ઘણીવાર મેં જોયું છે કે નિર્દોષ ભક્તો હોય ને એ ઓર ઉત્સાહથી કરે. જાણકાર હોય, કંઈ દોષવાળા હોય એમ નથી, પણ ઈ જેમ કહેવાય ને કે ગંગાજી યમુનાજીના તટ ઉપર રહેતા હોય ને, એને પાન અને સ્નાનનો એટલો મહત્વ ન હોય જેટલા હજારો કિલોમીટર દૂર રહેતા હોય ને હોય. કેમ તમારે વ્રજથી લોટીજી પધરાવીને આવે એટલે તમે સ્વાગત કરો ને એને માલા પહેરાવો ને પગે લાગો. શું કામ લાગો છો? કારણ કે તમે એટલા દૂર છો કે તમને એ વસ્તુનો મહત્વ છે. કહેવાનો તાત્પર્ય વૈષ્ણવજનો, આપણને ભાગ્યથી આ પુષ્ટિ માર્ગ મળ્યું છે, એના મહત્વને સમજો અને જેને કહેવાય કે ભાવમય પ્રેમમય જીવન જીવો. આજે મનોરથી પરિવાર નિર્દોષ હોવાથી આનંદથી મનાવી રહ્યો છે કે જે જોઈએ એ કરો, પણ સુંદર થવું જોઈએ, બધાને પ્રસન્નતા થાય એવું કરો. જાણકાર હોય એ થોડો નજદીક વધારે રહેતો એટલે એને થોડોક મહત્વ ઓછો થઈ જાય, પણ એણે પણ મહત્વ ઓછો નહીં કરવાનો. તમે જે ઉત્સાહ રાખો છો એ પણ આવો જ રાખવાનો. વૈષ્ણવને આનંદ લેવડાવો. વિશેષ ન કહેતા સર્વ મનોરથી પરિવારને હૃદયથી ખૂબ આ સુંદર મનોરથ માટે આશીર્વાદ પ્રદાન કરીએ છીએ. તમે ખૂબ શ્રી ઠાકોરજીની સેવા કરો, ભગવદ નામ લેતા રહો, આનંદમય જીવન વ્યતીત કરો, તેવા શુભાશીર્વાદ પ્રદાન કરી ઉપસ્થિત આમંત્રિત વૈષ્ણવો કે જે અહીં આ મનોરથનો આનંદ લેવા આવ્યા છે એ બધાને અમે હૃદયથી આશીર્વાદ પ્રદાન કરી મારી વાત પૂર્ણ કરું છું. સર્વેને આશીર્વાદ. ધન્યવાદ.